આવી અનેકની ભગવાનને ગમતી છે અત્યારે, કારણ કળિયુગ છે ને એટલે એનું માન તો એને રાખવું પડે ને. બીજો યુગ હોય તો આવી અઢાર કળિયુગમાં આવી અનેકી ન ચાલવા દે, અને આ યુગ છે એવો કળિયુગ એટલે ભગવાનને એનું ચાલવા દેવું પડે. નકર એની મર્યાદા શું રહે કળિયુગની? એટલે જે ચાલે એની મંજૂરીથી ચાલતું હોય એવું મન રાખીને ચલાવી લેવાનું. પણ કર્મનો હિસાબ તો કર્મ ગમે યુગ હોય છોડતો નથી, નિયત શીખે લઈ લે છે. એ સાવચેતીને જે કાર્ય કરવું કરજો, હિસાબ તો છોડવા વાળો નથી કર્મ. કારણ કે શનિદેવને બધું સુપ્રત કરેલું છે. એ શનિદેવ કાંઈ ગમે યુગ હોય, શનિદેવને તો હિસાબ રાખવો જ પડે છે ફરજિયાત. હિસાબ ના રાખે બધું એને ભોગવવું પડે, દેવું સારું એનું કાયનું બધું એને ના ભોગવવું પડે. એટલે એની પનોતીમાં આવી ગયેલા છો ખરાબ કર્મવાળા, યાદ રાખજો. એટલે જેમ ભગવાન કરજો ને એની પનોતીમાં આવી ગયેલા છો તમારા માટે શનિદેવ કોપાય મને છે ખરાબ કર્મ કરવાવાળા માટે. જેવું હોય મોટા હોય ને, કોઈ સંસદ હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ ડેલીગેટ હોય, એટલે કોઈ સરપંચ હોય, આ રીતે કરવાવાળા ઘણા હોય છે. એવું નથી હોતું ગરીબ કરે, રૂપિયાવાળા જ કરે છે. એટલે સાવચેતી લેજો, શનિ તમારા માટે બહુ તૈયાર જ છે બાણ ચડાવી. ધ્યાન રાખજો. જય ગુરુદેવ. બસ સારું બહુ થઈ ગયું.